દેશોમાં જમા થતા કાળા નાણાંને લઈને એક મોટો ખુલાસો થયો। આખા વિશ્વમાંથી પનામા જેવા ટેક્સ હેવન દેશોમાં પાર થતા નાણાં વિશે 1 કરોડથી વધુ દસ્તાવેજો સામે આવ્યા। તેમાં ભારતના 500થી વધુ લોકોના નામ હોવાની શક્યતા છે, જેમાં બિગ બી અને તેમના પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનનું પણ નામ શામેલ છે। જોકે ઐશ્વર્યા રાય બચ્ચન અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સ્પષ્ટતા કરી છે કે આ ખુલાસા ખોટા છે। પનામા પેપર્સ નામથી બનેલા એક જર્નાલિઝમ એસોસિએશન દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો। ટેક્સ હેવન દેશ ગણાતા પનામાની એક કંપનીના ડોક્યુમેન્ટ્સ લીક થયા છે અને તેનાથી અનેક લોકોની વિદેશોમાં સંપત્તિ જમા કરાવવા અંગેના વિગતો મળી આવી છે। જર્મનીના એક અખબારે આખી વિગતો બહાર પાડી છે। પનામાની લો કંપની મોસેક ફોન્સેકાના દસ્તાવેજો લીક થયા છે। તેમાં 1 કરોડથી વધુ ડોક્યુમેન્ટ શામેલ છે, જેમાં વિદેશમાં સંપત્તિ ધરાવનાર 2,14,000 ખાતેદારોના નામ સામે આવ્યા। વ્લાદિમીર પુતિન અને નવાઝ શરીફ સિવાય દુનિયાના લગભગ 140 મોટા એવા નેતા છે કે જેમણે પોતાની મોટી સંપત્તિ ટેક્સ હેવન દેશમાં જમા કરાવી છે। લગભગ 500 ભારતીયો અને કંપનીઓના નામ લીક થયેલી આ યાદીમાં છે, જેમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ શામેલ છે। દુનિયાના અત્યાર સુધીનું આ સૌથી મોટું ટેક્સ લીક છે। જર્મનના દૈનિક અખબારે પોતાના સોર્સ દ્વારા આ ડોક્યુમેન્ટ મેળવેલા છે। આની તપાસ ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ એટલે કે ICIJ નામના ઓર્ગેનાઇઝેશને કરી છે। ભારતીય અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે ભારતથી 500 વ્યક્તિઓના નામ હોવાનું મનાઈ રહ્યું છે। તેમાં અનેક નામો એવા છે જે તમને ચોંકાવી દેશે। બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ પણ આ યાદીમાં છે। ઇન્ડિયન એક્સપ્રેસના મુજબ અમિતાભ બચ્ચનને 4 કંપનીઓના ડિરેક્ટર બનાવાયા હતા। આ કંપનીઓની સત્તાવાર કેપિટલ $5,000 થી $50,000 વચ્ચે હતી, જેમાંથી 3 બહામાસમાં હતી અને 1 બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં હતી, જેને 1993માં બનાવવામાં આવી હતી। પરંતુ આ કંપનીઓ એ શિપ્સનો વેપાર કરતી હતી, જેની કિંમત કરોડોમાં હતી। લિસ્ટમાં ઐશ્વર્યાનું નામ પણ છે। ઐશ્વર્યાને પહેલા એક કંપનીની ડિરેક્ટર બનાવાઈ અને બાદમાં તેમને કંપનીના શેર હોલ્ડર જાહેર કરી દેવાયા। કંપનીનું નામ પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને તેનું હેડક્વાર્ટર વર્જિન આઇલેન્ડ્સ છે। ઐશ્વર્યા સિવાય તેના પિતા કે રાય, માતા વૃંદા રાય અને ભાઈ આદિત્ય રાય પણ તેમની કંપનીમાં પાર્ટનર હતા। જાણકારી અનુસાર આ કંપની 2005માં બનાવવામાં આવી હતી અને 3 વર્ષ બાદ 2008માં આ કંપની બંધ થઈ ગઈ હતી। આ સિવાય DLFના માલિક KPCનું નામ પણ આ યાદીમાં શામેલ છે। KPCના પરિવારે 3 કંપનીઓ રજીસ્ટર કરાવી હતી। આ 3 કંપનીની કુલ સંપત્તિ $10 મિલિયન નજીક છે। તો ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીનું નામ પણ તેમાં શામેલ છે અને ઇન્ડિયા બુલ્સના સમીર ગેહલોતના નામ પણ આ લિસ્ટમાં છે। સમીરે લંડનમાં ટોપ 3 પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે। એક નામ ઇકબાલ મિર્ચીનું પણ છે। મિર્ચીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખાસ સાથીદાર માનવામાં આવે છે, જેનું 3 વર્ષ પહેલા લંડનમાં મોત થઈ ચૂક્યું છે। ભારતના અન્ય નામો પર નજર કરીએ તો ગ્લોબલ ઓફશોર સર્વિસીસના માલિક ગરવારે પરિવારનું નામ પણ છે। ગરવારે પરિવાર રોન્ડોર ઓવરસીઝ લિમિટેડમાં શેર હોલ્ડર છે। તો જાણીતા વકીલ હરીશ સાલ્વેનું પણ એક કંપનીમાં રોકાણ હોવાનું સામે આવ્યું છે। જહાંગીર સોરાબજીનું પણ ગ્લોબલ રોકાણ બહાર આવ્યું છે। જહાંગીર ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીના પુત્ર છે। આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ મોહનલાલ લોહિયાનું નામ પણ શામેલ છે। વેન્ટન ગ્રુપ લિમિટેડ લોહિયા ચેરિટેબલ ફાઉન્ડેશનમાં તેમનું રોકાણ છે। ઉદ્યોગપતિ શિશિર કે બાજોરિયાની કંપની પણ વિદેશમાં હેપ્ટિક લિમિટેડના નામથી રજીસ્ટર્ડ છે। સાયરસ પૂનાવાલાના ભાઈ જવારી પૂનાવાલાનું નામ પણ રોકાણ હોવાનું આ યાદી કહે છે। જવારી પૂનાવાલાનું સ્ટોલાસ્ક લિમિટેડમાં રોકાણ છે। આ ઉપરાંત એપોલો ટાયર્સ બનાવતી કંપનીના ઓંકાર કંવરનું નામ પણ તેમાં શામેલ છે। આ તો ભારતની વાત। અન્ય દેશોના લોકો તરફ નજર કરીએ તો પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પણ આ યાદીમાં છે। શરીફ પરિવારે બ્રિટન વર્જિન આઇલેન્ડમાં 4 કંપની શરૂ કરી છે। શરીફ પરિવારની સંપત્તિ ગીરવે રાખી ડોઇશ બેંકમાંથી 70 લાખ પાઉન્ડની લોન મેળવી હતી। તો પાકિસ્તાનના પૂર્વ PM બેનઝીર ભુટ્ટોનું નામ પણ આ યાદીમાં શામેલ છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નામનો પણ સમાવેશ થયો હોવાના નામ છે। સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના નામનો પણ સમાવેશ છે। તો આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીના નામનો પણ ખુલાસો આ યાદીમાં થયો છે। મેસી અને તેના પિતાએ પનામાની કંપની મેગા સ્ટાર એન્ટરપ્રાઇઝ ઇન્કને ખરીદી હતી। Today's investigation, it appears that in the next few days more names are going to come out. I welcome this investigation. The Prime Minister has
also spoken to me in this regard, and after his advice, we have constituted a multi-agency group to monitor all the information and to collect further information in this regard. Bank, they will continuously monitor these, and whichever accounts are found to be unlawful, strict action as per existing law is going to be taken against them. જે કંપનીને લઈને જર્મન અખબારે આટલો મોટો ખુલાસો કર્યો છે, જેના પર સૌથી વધુ છાપાએ રિસર્ચ કરીને વિગતો બહાર પાડી છે, તે મોસેક ફોન્સેકા કંપની છે શું તેના પર નજર કરીએ તો મોસાકા ફોન્સેકા એક લો ફર્મ છે જેનું હેડક્વાર્ટર પનામામાં છે. આ કંપનીની વિશ્વમાં 35 થી વધુ ઓફિસ છે. આ કંપની પૈસાદાર લોકોના નાણાંનું ગુપ્ત કંપનીઓમાં રોકાણ કરાવે છે અને કંપનીમાં શેર હોલ્ડર્સના નામ પણ વ્યક્તિ ઈચ્છે તે ગુપ્ત રહે છે, જેના માટે આ કંપની મસ્ત મોટી ફી વસૂલે છે. જો આ તમામ નામોની વિગતો લઈને સરકાર દ્વારા પૂરેપૂરી તપાસ કરવામાં આવે તો કદાચ મોટા પ્રમાણમાં કાળું નાણું બહાર આવી શકે તેમ છે. બિઝનેસ બ્યુરો, સંદેશ ન્યૂઝ. તો ટેક્સ હેવન દેશ પનામા ખાતેથી દસ્તાવેજી યાદી બહાર આવી છે, જેમાં આશરે 500 જેટલા ભારતીયોના નામ છે. કોંગ્રેસ નેતા મનીષ દ્વારિયા આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે સરકારે આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. ત્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પણ કહ્યું કે ઘણા લોકો ટેક્સ બચાવવા માટે આ પ્રકારના ટેક્સ હેવન દેશો તરફ વળી રહ્યા છે. टैक्स चुराने के लिए, ब्लैक का व्हाइट करने के लिए और जो घूस का पैसा, क्राइम का, ड्रग का पैसा छिपाने के लिए इस प्रकार के टैक्स हेवन का उपयोग होता है. पनामा इज ऑल्सो टैक्स हेवन. आने वाले पार्लियामेंट सेशन जो अप्रैल के अंतिम सप्ताह में शुरू होने की संभावना है, ये मामला मैं लोकसभा में उठाऊंगा. पनामा से जो कागज आए हैं वो कथाकथित तौर पे ये बताते हैं कि किस रास्ते का कुछ व्यक्तियों ने या कंपनियों ने इस्तेमाल किया है अपनी दौलत को या अपने धन को या जो उस धन से एसेट्स बनाए गए थे उनको बाहर रखने का. इन्होंने ये आश्वासन दिया था कि 100 दिन में सारा काला धन वापस आ जाएगा. तो ये देखने की ज़रूरत है कि इनमें से कितनी ऐसी ट्रांजैक्शंस हैं जो उसमें काला धन इन्वॉल्व है और उस काले धन को वापस लेके आ जाए. देखिए, इस तरह के जो भी लीक्स होता है, चाहे वो पनामा सिटी के बारे में हो या आइल ऑफ मैन हो, इस तरह के टैक्स हेवन बहुत हैं दुनिया में, जहां पर लोग, ये सही बात है कि अपने मास्क पहन के अपनी आइडेंटिटी हटा के बचा के पैसे रखते हैं, जो कि ब्लैक मनी जिसको कहते हैं. तो इस तरह का कोई भी रेवलेशन, जो भी खुलासा आता है, उसको हमारी सरकार बड़ी गंभीरता से देखती है और ये आपको एश्योरेंस देते हैं कि जो भी रेवलेशन है उसको बड़ी गंभीरता से एसआईटी इन्वेस्टिगेट करेगी और हमारे जुरिस्डिक्शन में जो भी आता है, पॉसिबल होता है, वो ब्लैक मनी को अनर्थ करने के लिए और उसके सही कदम उठाने के लिए जो लोग रिस्पॉन्सिबल है वो हमारी सरकार